નમસ્કાર. જય શ્રી રામ. એક સમય પર જ્યારે હું નોકરી કરતો ને ડાયમંડમાં, ત્યારે હું મારા શેઠને મળવા જતો, કેવી રીતે વાત કરતો ને, ત્યારે મને બહુ એવી મનમાં ઈચ્છા હતી કે આપણે આવું કોઈ ટેબલ હોય, પછી આવા સોફા હોય, એવી ઓફિસમાં બેસતા હોય તો. પછી એક અમારા ત્યાં પંકજભાઈ કરીને એક એકાઉન્ટન્ટ હતા બધું પૈસાનું, તેમને ત્યાં નોટ ગણવાનું મશીન. તો આ નોટ ગણવાનું મશીન હોય, એમાં આપણે કામ કરવાનું હોય. પછી એક લલિતભાઈ કરીને અમારા શેઠ હતા ને, તે એની પાસે એક આવો કપમાં એક ગ્રીન ટી કે એવું પીતા. તો હું વિચારતો કે આપણી આવી જિંદગી હોય તો કેટલી મજા આવે. પછી આજે પાછળ ખુરશી છે ને તેના પર ત્યાં હું બેસું ને હું ભગવાનનો આભારી છું, અને ભગવાનનો આભારી પછી મારા શેઠનો આભારી કે એમણે મને બધી જ વખત મને ખૂબ જ મારા પર ઉપકાર છે. ને આ આટલી સુંદર ઓફિસ તમે આમ, બાકી મારી કોઈ ઓકાત નથી કે ભણતર પણ નથી કે આવી કોઈ વસ્તુઓનું સુખ મને મળે. પણ એક વસ્તુ એ પણ છે કે અત્યારે હું જે આ સુખ ભોગવું છું ને, તે મારા કોઈક સારા કર્મોનું ફળ, મારા મમ્મી પપ્પા, મારા પરિવાર, મારી બેન કે મારા સગા સંબંધીઓ, કોઈના આશીર્વાદ, અને કંઈક મેં કોઈકનું ભલું કર્યું હશે જાણતા અજાણતા, તે હું આ સુખ ભોગવું છું. હા, એટલા માટે વાત કરું છું કે કોઈ પણ વખત તમે કરેલું સારું હોય કે ખરાબ હોય, 110% આપણે એ ભોગવવાનું જ છે. હું જ્યારે ત્યાં કામ કરતો, મેં 2-3 વર્ષ તો એટલા મારા દરેક ખરાબ કર્મ યાદ આવી ગયા કે મેં આવું પેલા હાથે કરેલું, એટલે મારી હાથે આ માણસ આવું કરે છે. ને ઘણી વખત એવું હતું કે હું રાતે રડતો ને હું ડિપ્રેશનમાં આવી ગયેલું, એટલું દુઃખ ભોગવેલું. પણ અત્યારે એ બધું મારું જે કરેલું કર્મ, ખરાબ કર્મ હતું, તે બધું મારું ત્યાં ચૂકવાઈ ગયું, ઉધાર પૂરું થઈ ગયું. અને ભગવાન એક રાઈના દાણા જેટલું પણ વજન હોય ને, એટલું પણ ઉધાર બાકી નથી રાખતા. વ્યાજ સહિત રિટર્ન જ આપી દે, કંઈક સારું કર્યું હોય કે ખરાબ કર્યું હોય. ને અત્યારે હું જ્યાં સુખ ભોગવું છું, તે પણ મારા કોઈક સારા કર્મ, મને કોઈના આશીર્વાદ, મારા મમ્મી પપ્પાને રોજ હું પગે લાગું તે, કે એ લોકોને હું કંઈક કરતો હું એના આશીર્વાદ મને મળતા હશે, તો એના કારણે હું આ સુખ ભોગવું છું. તો આ વસ્તુમાં બહુ ધ્યાન રાખવા જેવું છે કે જ્યારે પણ બહુ પાવરમાં હોઈએ ને આપણને એમ થાય ને કે બધું આપણું ચાલ્યા જ કરશે, ધીમા પડી જજો. જ્યારે રિટર્ન આવવાનું થશે ને, પરસેવો પડી જાય, એસી ફૂલ ચાલુ હોય ને તો પણ. એટલે આજે હું આ બેઠેલો, મને પોતાને અહેસાસ થતો હતો કે મને કેટલું સુખ આપ્યું છે. અને મારા શેઠ શ્રી ચુનીભાઈ હરિભાઈ ગજેરા સાહેબે મને આટલો લાયક સમજીને આ બધું કામ સોંપ્યું છે, એના માટે પણ બહુ જ અગત્યની વસ્તુ આવી રહ્યા છે કે કોઈની હાથે જો ખોટું થતું હોય ને, આપણે કરતા હોય ને કોઈનું ખોટું, તો ના કરતા. ભલું થાય તો ઠીક છે, ના થાય તો પણ ઠીક છે, પણ ખરાબ કરવું આપણા હાથમાં છે તો નહીં કરતા. બસ એટલું જ. એટલા માટે કહું છું કે મેં મારી જિંદગીમાં બધું કરીને જોઈ લીધું, કંઈ હાથે આવતું નથી, બધું છેલ્લે નુકસાની જ આવે બધી. ને પછી આપણને એમ થાય કે આ બધું ના કર્યું હોત તો સારું થતું. એટલે જય શ્રી રામ.